પરિણીતાના આપઘાત કેસમાં નવો વળાંક પોલીસે ઘર માલિકના ભાઈને ઝડપી પાડ્યો છે। મૃતકે મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું છે। આરોપી મહિલાને હેરાન કરતો હોવાનો ખુલાસો। ભાડું લેવાના બહાને આરોપી ઘરે આવતો હતો। આરોપી 9 મહિનાથી મૃતકને કરતો હતો હેરાન। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ભાડું લેવાના બહાને આરોપી મહિલાને હેરાન કરતો હતો। આરોપી મહિલાને હેરાન કરતા હોવાની ફરિયાદ થતા પોલીસે ઘર માલિકના ભાઈની ધરપકડ કરી લીધી છે। વધુ પૂછપરછ કરવામાં આવશે। સુરતમાં પરિણીતાના આપઘાત કેસમાં આ નવો વળાંક જે છે તે આવ્યો છે। મૃતકે મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું છે। મહિલાના આપઘાતની પાછળના કારણો શું હતા તેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી, જેમાં ખુલાસો થયો છે કે મહિલા એક મકાનમાં ભાડે રહેતી હતી। એ મકાનના માલિકનો ભાઈ જે છે તે ભાડું લેવાના બહાને મહિલાની છેડતી હેરાન પરેશાન કરતો હતો। મહિલા વારંવાર ના પાડવા છતાં કંટાળી ગયેલા આ મહિલાએ અંતે આપઘાતનું પગલું લેવું પડ્યું હોવાની પ્રાથમિક જાણકારી હવે મળી રહી છે। પરિણીતા આપઘાત કેસમાં જે 4 ઓડિયો ક્લિપ મળી છે તે ઓડિયો ક્લિપ મહત્વની રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કૃતેશ પાસેથી મેળવીશું। કૃતેશ, શું હતું આ 4 ઓડિયો ક્લિપની અંદર? શું પોલીસને તપાસમાં વધુ જાણકારી મળી? બિલકુલ, જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, ખાસ કરીને કહી શકાય કે જે પરિણીતા મહિલા છે તેના આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસે રૂમ માલિકના ભાઈને ઝડપી પાડ્યો છે। મૃતક દ્વારા 4 ઓડિયો ક્લિપ નું સામે આવતા રહસ્ય ખુલ્યું છે। ઓડિયો ક્લિપમાં સામે આવ્યો હતો કે આ યુવક મહિલાને હેરાન કરતો હતો, જેને લઈને જે કૃષ્ણા પવન પ્રજાપતિ છે 30 સપ્ટેમ્બરને રોજ આત્મહત્યા કરી હતી। શ્રીનગર વિસ્તારની આ ઘટના છે। જો કે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસની તપાસ જે રીતે આવી છે તેને લઈને હવે આ યુવકને ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે ભાડુઆત લેવાને બહાને આ યુવક મહિલાને ઘરે જઈને હેરાન કરતો હતો, જેને લઈને કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હતો। જો કે હાલ પોલીસે અજયકુમાર મોરિયા નામનો જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આભાર કૃતેશ સમગ્ર માહિતી બદલ। તો પોલીસ વધુ તપાસ હજી પણ કરી રહી છે। સમગ્ર ઘટના શું હતી તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કફ સિરપ કાંડ બાદ ગુજરાતમાં પણ એડવાઇઝરી જાહેર થશે। કફ સિરપ બનાવતી કંપનીઓની તપાસના આદેશ 500થી વધુ કંપનીઓની તપાસના આદેશ અપાયા છે। બાળકોને કફ સિરપ કેવી રીતે આપવી તેનું મંથન। ગુજરાતમાં પણ એડવાઇઝરી જાહેર કરાશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી। એક્ઝેક્ટ આંકડો ખ્યાલ નથી, પણ 500 ઉપર આવી કંપનીઓ જે કફ સિરપ બનાવતી હોય એની તપાસના હુકમો પણ આપ્યા છે। અને વહેલી તકે ગુજરાતની અંદર બાળકોને દવાઓ કેવી રીતે આપવી, કફ સિરપ કેવી રીતે આપવું, એક બ્રેન સ્ટોર્મિંગ થઈ રહ્યું છે। અને ટૂંકમાં ભારત સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત પણ પોતાની એડવાઇઝરી જાહેર કરશે। માટે રાજ્ય સરકાર તરફથી સારા સમાચાર। પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાય ચૂકવાશે। સર્વે બાદની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા સહાય। નુકસાન સહાય મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। બનાસકાંઠા, પાટણ, કચ્છમાં ભારે વરસાદ થયો હતો। પૂર જેવી સ્થિતિથી ખેડૂતોને મોટા પાયે નુકસાન હતું। કે આખી વહીવટી પ્રક્રિયા છે ને એ વહીવટી પ્રક્રિયા પૂરી થતાં એ ઇમ્પ્લિમેન્ટ થશે। આજ સુધીમાં દરેકે દરેક આફતની અંદર દરેક વાત પૂરી પણ થઈ છે અને સહાયો અપાઈ પણ છે।